મિત્રો નમસ્કાર મિત્રો, આપણે આજે સાસી ગામમાં આવ્યા. હાસમભાઈ જુનેજા હવે ઘણા 3 થી 4 દિવસે આપણે બંને વિસ્તારમાં છે. જે બંને વાસ્તવમાં જે બંને ભેંસોનો જે જન્મભૂમિ કહેવાય ને આ બંને વિસ્તાર જ છે. અને ઘણા બધા આપણે પશુપાલક ભાઈઓ સાથે મુલાકાત કરી, ઘણી બધી ભેંસો જોઈ, ઘણી બધી આપણે સારી એવી ભેંસો જોઈ. પણ સમજી લો કે હવે વાસ્તવિક અત્યારે એવું થઈ ગયું છે કે હવે 100 ભેંસો હોય ને એની અંદર 15-10 એવી સારી ભેંસો દેખાય. પણ પહેલી વખત આપણે જે જગ્યા ઉપર આવ્યા છે ત્યાં આગળ સમજી લો કે બધી જ ઉત્તમ ક્વોલિટીની જે બંનેના જે ફિઝિકલ કેરેક્ટર કહેવાય ને, જે વાસ્તવમાં જે બંને ઓરિજિનલ બંને કહેવાય, જે બંનેના કેરેક્ટર કહેવાય, જે સિંગ કહેવાય, એનું જે મોઢું કહેવાય, જે પૂંછ કહેવાય, ગરદન કહેવાય, જે વાસ્તવિક આપણે એમને જોઈને કહીએ કે આ બંને છે એ ટાઈપની આ જ ફાર્મ ઉપર જોવા મળે છે. હવે આપણે સમજી લો કે બીજું આ બંને વિસ્તાર છે એટલે કંઈ ફીડિંગ અને મેનેજમેન્ટ આ કોઈ વસ્તુ અહીંયા કંઈ નિર્ભર કરતો નથી, કંઈ કામ કરતું નથી. અહીંયા મુખ્ય પશુ કેવા છે એ જ જોવામાં આવે છે. અને આપણો પણ ઉદ્દેશ એ છે કે સમજી લો કે કોઈ બી પશુપાલક હોય ને એના પાસે લોકલ ભેંસ હોય ને એમાં એ સારો પાડો નોખે ને એ પાડા થકી સારા પશુ એ બનાવે, એટલે કે જન્મ લઈને મોટા થઈને મોટી એવી કિંમતમાં વેચાય, એ જ આપણું મુખ્ય આપણું ફોકસ છે. હાસમભાઈ અહીંયા આવો. હવે આ હાસમભાઈ છે, સાસી ગામમાં બહુ મોટું નામ છે એમનું. હાસમભાઈ કેટલી ભેંસો ટોટલ? 150 જેવી છે નાની મોટી થઈને. હવે હાસમભાઈને જે આપણે ભેંસો જોવા પડે છે ને વાસ્તવમાં બહુ મોંઘી છે. જ્યારે આપણે બતાવશું ને ત્યારે ભાઈના જે શોખીન લોકો હશે ને એમના દિમાગમાં આ બધી ભેંસો બેસ છે. તો વિડીયામાં તમે અંત સુધી બન્યા રહો. હાસમભાઈ પાસે જે સાચું કાળું સોનું છે ને એ આજે લાઈવ બતાવવાનું છે, એક કરીને બતાવવાનું છે કે કેરેક્ટર કેવા છે ને દૂધ કેવું છે. દૂધ કેટલું થાય છે આપણે કંઈ વધારે ડિસ્કસ કરવી નથી, કારણ કે વિડીયો લોબો છે. કારણ કે જે બધી ભેંસો છે ને એ બધી એકથી એક ચડિયાતી છે, એટલે આ બધી ભેંસો બતાવવી એ પણ મુશ્કેલ છે. પણ જે ચડિયાતી ભેંસો છે આપણે બતાવી. તો મિત્રો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવું ના કરવું તમારી મરજી છે. આ આટલી મહેનત કરે છે, 1000 કિલોમીટર અમે ફરો છો, તો સારી એક પ્રોત્સાહન સ્વરૂપે એક સારી કોમેન્ટ મારી દેજો અને વિડીયોમાં તમે એક સારી લાઈક કરી દેજો. ચાલો તો અહીંયાથી આ વિડીયોને આપણે શરૂઆત કરીએ. મિત્રો હવે તમે અહીંયા જોઈ શકો છો જે બંને ભેંસોના સિંગ છે અને જે મોઢા છે અને જે પ્રોપર જે એના લક્ષણો છે, તમે અહીંયા જ્યાં નજર નાખશો ત્યાં તમે બધી એકથી એક ચડિયાતી ભેંસો જોવા મળશે. આવી ભેંસો બીજાને બનાવી હોય તો શું કરવું પડે? પાડો સારો રાખવો પડે. એમ પાડો 1 નંબર ખપે. પાડો તો 1 નંબર ખપે. બધાને ખબર છે કે પાડો સારો આપણે રાખવાથી સારા પશુ બને. પણ હવે અમુક એવા પાડા હોય છે કે પાડો દેખાવામાં સારો હોય પણ જ્યારે બચ્ચું નાખે એ ટાઈમે પણ બચ્ચું સારું દેખાય. પણ જેમ જેમ બચ્ચું મોટું થાય એમ એનું રૂપ છે ને એ હલકું થતું જાય. એનું કારણ શું હોઈ શકે? પાડાની મિસ્ટેક. પાડાની મિસ્ટેક? હા, પાડો જો નસલવાર હોય હા તો હાર્યું થાય. એમ? હા. આ જો આ ભેંસ ની પાડી છે, એની છે પાડી પેલી થઈ જશે આ પાડાને કારણે. એમ? હા, એ પાડાના હિસાબે. આ ભેંસ ની છે, તમે જોઈ લો. આ ભેંસ ની છે, એ ભેંસ ના સિંગડો કેવો છે, આનો વરાક કેવો છે, આની બિલ્લી પાડી થઈ ગઈ. તો જો પર્ટિક્યુલર આપણે ભેંસ બતાવો. હા, હવે ઓને તમે સિંગ ક્વોલિટી જોઈ લો. એનું મોઢું કેટલું એકદમ નાનું છે, એનું સિંગ પણ બહુ સારું એવું છે, એની ગરદન પણ બહુ સારી એવી છે અને ભેંસ દેખાવામાં પણ બધે લોકોને પસંદ આવી જાય. એનું આખું અડર જોઈ લો તમે, એનું લેગામેન્ટ જોઈ લો, એનું આખું સ્ટ્રક્ચર જોઈ લો. શરીરમાં એકદમ મધ્યમ ચોબડી પતળી અને એનું સ્ટ્રક્ચર જોઈ લો તમે. વિયાણનો કેટલો સમય થયો અને વિયાણે થયો લગભગ 7-8 દી થયા. 7 થી 8 દી. કયું વેતર છે આનું? આનું વેતર બીજું વેતર. પહેલા વેતરમાં કેટલું દૂધ આપ્યું? પહેલા વેતરનું 117 જેવું હતું. 107 લીટર? 117 જેવું. 16-17 રિયલી? 2 ટાઈમ નો. એટલે એક ટાઈમ નો 8 લીટર દૂધ આપ્યું. 8 લીટર પહેલા વેતરમાં. સારું કહેવાય. હો, વાહ ભાઈ વાહ, અદભુત. આવી તમારા પાસે 10 ભેંસો હોય ને તો હરેક ગુજરાતના જે નામી જે બંનેના જે શોખીન છે એ આવે, જે મોટા જે વિડીયા ઉતારતા હોય ને એ પણ તમારી સાથે એમ કે દોડ્યા આવે. એવી એની સુંદરતા હોય. કાલે વિયાણી. આ પહેલા વેતરમાં કાલે વિયાણી. વાહ ભાઈ વાહ. જો હવે આ ખડેલી છે ઝૂટી કો એને. આ પહેલા વેતરમાં હજી વિયાણી છે, કાલે જ વિયાણી છે. હા, કાલે જ. ઉંમર કેટલી થઈ હશે આની? ઉંમર હશે 2 દાંત. 2 ખીરી હશે, 2 દાંત કર્યા હશે કે દિવસ. અચ્છા, હજી 2 દાંત છે મિત્રો. અને એનો તમે સુંદરતા જોઈ લો. અહીંયાથી તમે નરી આંખે એની સુંદરતા જોઈ લો. એકદમ અદ્ભુત એની સિંગ ક્વોલિટી, એની સુંદરતા અહીંયાથી દેખાય છે. કેટલું દૂધ આપ્યું અત્યારે? અત્યારે તો હશે 4-5 લીટર જેવું હશે.
કાલે જ વિયાણી છે. કાલે જ વિયાણી છે. હા, કાલે જ વિયાણી છે. કેટલું આપશે, શું આઈડિયા તમને આમ અંદાજ? હવે અંદાજે લગભગ આ ખડેલી દૂધ આપશે 16-17 લીટર આપશે બે ટાઈમ. 16-17 લીટર. હા, મહિના અંદર. હવે એક આ જોઈ અને એક આપણે આગળ જોઈ, એનો બાપ એક જ છે? એક જ. હે, એક જ. હાલો બે આપણે ઉભા રહો, અહીંયા થોડુંક બતાવતા અમે, પછી આપણે વારા ફરતી જોઈ લઈએ. તો મિત્રો સમજી લો, થોડીક આગજો એનું તમે જોઈ લો, આખું લેગામેન્ટ જોઈ લો. સમજી લો કે અમુક જે પશુ એ ટાઈપના ઊભા હોય ને, એટલે તમને એવું લાગે કે આ બાવળું આગળના ભાગમાં વધારે બતાવે, બાકી વાસ્તવમાં પાછળ પણ એની સાઈઝ બતાવતી હોય, કારણ કે દુધારું પશુની પહેચાન છે ને એવી ભેંસો સમજી લો કે મોટી થશે, બીજું ત્રીજું વેતર આવશે એ ટાઈમે ખૂબ ભલું એવું દૂધ આપશે. જો બંની નસલ કેટલી એમ કે ઠંડી આવે છે, એને આપણે ઊભી કરવી છે, આપણે ઊભી થતી આ ગાભણ છે. જો હવે ઓને એની સિંગ ક્વોલિટી જોઈ લો તમે, જો આ એનું આખું પેટ જોઈ લો, એની સુંદરતા જોઈ લો. 20 લીટર બાર જાય. હે, દૂધમાં 20 લીટર બાર જશે. 20 લીટર બારે જશે. કયું વેતર છે આનું? કાચી છે. વેતર કયું છે આનું? આ વેતર ત્રીજો વેતર એમ ને મિત્રો, ત્રીજો વેતર છે અને 20 લીટર બારે જશે એવી આશા છે. પેલા બીજા વેતરમાં કેટલું આપેલું આને? બીજા વેતરમાં 16-17 જેવો હતો. 16-17 લીટર. હા, સરસ. 16-17 એટલે મિત્રો સમજી લો કે 7.5 8 લીટર. 8 લીટર પ્લસ. પણ હવે સમજી લો કે અત્યારે પરિપક્વ થઈ છે અને હવે જે દૂધ આપશે ત્રીજા વેતરમાં એ ઉત્તમ જ હશે. અને આવી ભેંસો સમજી લો કે આ બનાવવા માટે એક સારો તમારા પાસે પાડો આવી જાય ને, જે દુધારો પાડો કહે ને, જેને આપણે પ્રોપર કેરેક્ટર વાળો પાડો કહો, તો આ બધું હોનું પકવી શકે. જો આ પણ જોઈ શકો છો તમે, ભેંસ એટલી મજબૂત, એટલી કદકાઠીવાળી, એટલી હાઇટમાં સુંદરતા પણ બહુ સારી એવી. બસ એના ઉપર હવે ખાલી 4 થી 5 વખત લોહી ચડી જાય ને, તો ભેંસનો જે લુક છે અને એનો જે દેખાવ છે એ ઉત્તમ જ બને. અદ્ભુત. સમજી લો કે આ એક બંડી ક્ષેત્ર છે, સૂકું પ્રભાવી ક્ષેત્ર. હું બેઠું, શું બેઠું છે? પાડી છે. ઊભી કરો એને. આ 14 મહિનાની. જો આ 14 મહિનાની પાડી છે મિત્રો. વાહ ભાઈ વાહ, ઉત્તમ કાર્ય છો. સુપર. ઊભી રાખો. વાહ વાહ, સુપર. 100 ટચનું સોનું. એની સુંદરતા જોઈ લો મિત્રો. તમે કોમ એવું કરો ને કે એક બાજુ તમે 4 ભેંસો ઊભી રાખો અને એક બાજુ 1 ભેંસ, અને એ દૂધ આપે, અને એક બાજુ તમે 4 ભેંસો વેચો અને એક બાજુ તમારી 1 ભેંસ 4 ભેંસોને પાછી પાડે, એવું કામ હોવું જોઈએ. જો અદ્ભુત, સુપર. આ પાડો કયો હતો આ બધી બનાવવા વાળો? એ વેચી માર્યો. ક્યાં આપ્યો એ રે? આ છે અત્યારે હાલમાં પાડો ઉડઈમાં છે. ઉન્નઈ. કેટલા વેચ્યો? અહીંયા લગભગ થી 8-9 કિલોમીટર છે. આ બસ 8-9 કિલોમીટર. કેટલા વર્ષથી વેચ્યો ને? પોર જ વેચે છે. એમ? કેટલા વેચ્યો હતો પાડો ને? પાડો તો અમારો ભાઈ બંધ હતો, એમને ખણી જશે. એટલે અમારા કને ધીયાણું, એટલે આ દીકરી આવી ને, પછી એને એ આપણે આલી દઈએ. હાલો આ પૂરી જોઈ લો. મિત્રો પૂરી જોઈ લો તમે. જે અત્યારની જે નવી જનરેશન જે પાકી રહી છે એ બધી ઉત્તમ છે. એની સિંગ ક્વોલિટી જોઈ લો, અને સુંદરતા, બધા જ ગુણોથી આજે પરિપૂર્ણ. અને સમજી લો કે એના જે ઓચળના જે પાવર છે ને એ પણ તમે જોઈ શકો છો. ગાળો બધી રીતે પરફેક્ટ. કયું વેતર છે આનું? બીજું વેતર. પેલા વેતરમાં કેટલું આપ્યું હતું? પેલા વેતરમાં હતો લગભગ 18-19 લીટર જેવો હતો. 18 થી 19 લીટર પેલા વેતર. અત્યારે સારો છે. આમ વિયાણા સમય કેટલો છે અત્યારે? વિયાણા 4-5 થી ગયા. 4-5 દી. અત્યારે કેટલો છે 4-5 દી ની અંદર? અત્યારે 6-7 લીટર છે. 20-22 લીટર પહોંચી જશે. પહોંચી કે વધારે લાગશે? પહોંચી જશે. કારણ કે પેલા વેતરમાં એટલું દૂધ આપ્યું એટલે આ તો વધુ આપ્યું. પ્લસ જશે. આની ઊભી કરજો. આ બેઠી. આ પેલો ટોકરો બીજી ગઈ બાકી છે? કાચી છે. સરસ. સુપર મિત્રો. જો તમે જ્યાં નજર નાખશો ત્યાં જ આ બંને ભેંસો દેખાશે, અને બંને ભેંસો પકવા માટે બસ આ જંગલ ભેડ્યું છે. સમજો, જંગલ ઉપર જ આ બધું પાકે છે. બીજી આ છે, આ ગાભણ ભેંસ છે, એને થોડીક વાર છે હજી. આ કાચી છે.
આમાં કેટલું છે દૂધ? આ 20 લીટર બહાર જશે એ પણ. વેતર કયું છે? વેતર એ ત્રીજો વેતર. સરસ, અદ્ભુત. મિત્રો સુંદરતા પણ સારી છે, દૂધ પણ બહુ સારું એવું છે. અને મુખ્ય છે હે પાડો. આ પાડો હાલમાં આનો ઉપયોગ કરો તમે? હાલમાં આ ક્યાંથી આવેલો છે? 2 દાંતે છે. ક્યાંથી આવેલો છે? આ હીરાભાઈ દેવકોણ ઢોરી. હીરા દેવકોણ ઢોરી. મૂળ વથાણ ક્યાંનું છે પ્રોપર? પ્રોપર તો હીરાભાઈ ને ખબર છે હવે. હા. કેવો દૂધમાં કેવો આવે? સારો છે. એની માં એમના પાસે છે? કેટલું દૂધ છે એમાં? હીરાભાઈ કણે ઊભી છે હારી. કેટલું દૂધ છે એમાં? એ પૂછા નથી કરી અને પૂછા કરીને ખબર પડે. ભેંસું હારી હીરાભાઈ કણે. જો મિત્રો, સિંગ ક્વોલિટી, મોઢું અને જે એના કેરેક્ટર કહેવાય ને, બધા જ બહુ ઉત્તમ છે. બચ્ચા આવ્યા ક્યાં? હવે બચ્ચા હવે આવવાના. હવે 2 દાંતે છે. 2 દાંતે છે એમ ને? હા, 2 દાંતે હવે કર્યા છે. હવે પહેલા શરૂઆત છે એની. શરૂઆત છે એમ ને? શરૂઆત જ છે. અદ્ભુત, સરસ. હવે એ બચ્ચો કેવા આવે છે એના ઉપર નિર્ભર કરે. હાલો બીજી ભેંસો સારી વિશે જોઈ લે આપણે. આ બે પાટલી છે, પેલોતરી કાલે જ વિયાણી છે. પહેલી વતરી છે, કાલે વિયાણી. સરસ, વાહ. અને બાવલાનો પાવર જોવો મિત્રો, કાલે વિયાણી છે અને એનું લેગામેન્ટ તમે જોઈ લો. સુપર. વચળ ગાળો કોઈ આમાં ખામી નથી. પેટ પણ બહુ મજબૂત છે, જોઈ લો. સુંદરતા પણ બહુ સારી એવી છે. કાલે વિયાણી. વાહ વાહ વાહ, સુપર, અદ્ભુત, એક નંબર છો હાશમભાઈ. કામ બહુ સારું તમારું. કાલે વિયણ કેટલો અંદાજ રહેશે? હા, 20-12 જશે. 20-12? હા, 20+ જશે. એટલે પેલા વેતરમાં 20+ જશે? હા, જશે. અને પાવર જોઈ લે પાછળ. પાવર તો એક નંબર છે. પાવર તો તમે જો એટલે ખ્યાલ આવી જશે. અમારા બાજુ ઓલી જે એચએફ ને જર્સી ને, હા એવું એ ટાઈપ નો સમજી લો કે પાવર નથી હોતો. પાવર છે, પાવર એટલો મજબૂત છે. જો અદ્ભુત. સમજી લો પેલા વેતરમાં દૈનિક 20 લીટર દૂધ આપે એવી યારે ગેરંટી લે છે. સમજી લો એવું આ એમની ધારણા છે. સમજી લો તો કેટલું એમ કે મજબૂત પશુપાલન હોય ત્યારે આવું પશુપાલન કહી શકે. સુપર. એટલે જે મોસ્ટ બધી જે રૂપાળી હતી આ બધી એક જ પાડાનો વિસ્તાર છે. તો પાડો બહુ સારો વિયાણો. સારો, હે બહુ સારો વિયાણો. હાલો આપણે બીજું જોઈ લો. હાલો મિત્રો, તમે જ્યાં નજર નાખશો ને ત્યાં બધું ઉત્તમ જ સોનું છે. અહીંયા પણ બહુ આ આપણે 2 ભેંસો જોઈ હશે ભાઈ યારી? આ જોઈ કે નથી જોઈ? આ જોઈ લીધી, જોઈ લો. પછી વારા ફરતી બધી જગ્યા ચેન્જ કરતી હોય. હવે અહીંયા એક બહુ મસ્ત રૂપાળી ખાણ ખાઈ રહી, તમે જોઈ લો એની ક્વોલિટી, એનો શિંગડાનો આકાર. જોટી છે પેલોતરી. કયું વેતર છે એનું? પેલો વેતર. દોઈ ગયા છે? દોઈ થઈ ગઈ ને? આ 12મું 13મું વેતર છે. 12મું 13મું વેતર? હે? હા. કેટલી મજબૂત છે જો. આ 12મું 13મું વેતર છે. આ ગાભણ છે. 12મું 13મું વેતર છે, પણ આપણે એવું ખબર ના પડે કે આ 12મું ત્રીજું વેતર જેવો ગણાય. હા, ત્રીજું. આજમાં 12મું 13મું વેતર છે. આ બધી ખડીયું જો 5 લાખની મેં વેચી ચકલી. પછી રામજીભાઈ ને હું લઈ ગયા 4 લાખ ને 30,000 માં. અચ્છા. અને હજી એક ખડી એની બાકી છે. અચ્છા. એની ખડી બતાવું તને. આની ખડી લી બધી? હા, એ બધી ખડી લી આપે છે. બધી વેચાઈ ગયું. 4 માં વેચાણી, એક 5 માં વેચાણી. જો મિત્રો, આ બીજી અત્યારે મોઘી પાડીયું વેચાણી. આ એવી ભેંસે પાડીયું આપી. કેટલું દૂધ છે આમાં? આ તો 20+ છે મિત્રો. 20 લીટર પ્લસ એટલે કે બંને જંગલમાં ફરીને આટલું દૂધ આપે. આની પેલોતરી પાડી અત્યારે વિયાણી છે. આ ભેંસ આપણે જોઈ ને, એની પાડી છે. એની પાડી છે એમ ને? એની પાડી છે. સરસ. આપણી ભેંસ જોઈ ને, મજબૂત જોવો તમે. એની પાડી છે. એની પાડી. આ તો દવાઈ કાઢી લીધી. દોયા પછી પણ એનો તમે પાવર જોવો. સુપર. કેટલા વર્ષની છે? હે કેટલા? 23-24 મહિના છે. 23-24 મહિના. કેટલું દૂધ આપ્યું એને? આ તો 5-6 લીટર અત્યારે હાલમાં છે. 5-6 લીટર એમ ને? તાજી વેલ છે. આ પણ જોવો મિત્રો,
વાહ ભાઈ વાહ. મને સુંદરતા જોઈ લો, એક નંબર. એની સિંગ ક્વોલિટી, એનું મોઢું સુપર અદભુત. ઉંમર નાની છે છતાં સમજી લો કે એટલી ટ્રીટમેન્ટ એની સારી હોય ને તો ભેંસો ગાભણ પણ જલ્દી થઈ જાય અને દૂધ ઉપર પણ આવી જાય. હવે આ સમજી લો કે પહેલા વેતરની આ બધી જોટીઓ છે એના તમે પેટના ગ્રોથ જોઈ લો. આવા ગ્રોથ માટે સમજી લો કે સારો પાડો જોવે, દુધારું પાડો, સારા મોટા પેટ વાળો, સારા કેરેક્ટર વાળો, સારી એનો માનું દૂધ હોય એ જ આ બધું ઉત્તમ કરી શકે. આમાં દૂધ કેટલું આપ્યું છે આને? હા, આમાં છે લગભગ 14-15 જેવો છે અત્યારે હાલમાં. પેલા વેતર દવાઈ નીકળી ગઈ છે. આવી પાડી પેદા થાય છે. સરસ. આવી પાડી જે થાય ને તઈ પાડા ને ગણાય, તારે પાડો ગણાય. ત્યારે પાડો ગણાય કે પાડો છે. રાઈટ. આ પાડી આ ભેંસની છે. એ ભેંસની છે એમ ને? આ ભેંસ હવે જુઓ મિત્રો, ભેંસ સારી છે પણ એ સારો પાડો આપી લો ને તો પાડી ભેંસ કરતા પણ હવાઈ છે. જોઈ લો હવે મોટી થશે ને એની જે સિંગની ગોળાઈ આખા જે કુંડી વળ છે ને સિંગ, તારે કેટલી રૂપાળી લાગશે. જો આ બધે આ છે લગભગ 8 થી 9 વેતરમાં. 8 થી 9મું વેતર છે. 8 થી 9 વેતરમાં છે. જો મિત્રો હવે 8 થી 9મું વેતર છે અને હવે તમને હું ત્રીજું ચોથું વેતર કહું ને તો પણ તમે માની લો, સમજી લો કે હવે 8મું 9મું વેતર છે. એનું હજી પાવર ઈ નહીં છે એનું. બાવલું કેટલું કમ્પેક્ટ છે જોઈ લો, એકદમ ફિટ બાવલું. અને સારો પાડો વાપરો ને તો બાવલું ના તોડે. અમુક જે બાવલા તોડી નાખે એનું કારણ શું? લબડતા થઈ જાય. પાડાને કારણે. પાડાના કારણે? હા, પાડાને. બીજું લાંબો કોઈ? આચર કરી જાય, અચ્છા, આમ આચર બગડી જાય, એ બધા પાડાને લીધે. એ બધું પાડાના પાડાને હિસાબે એમ ને? લીધે. એટલે સારો પાડો વાપરો તો જે સારો. વચળ હા. તૂટી જવાના, ગળી જવાના એ બધે હા. સમસ્યાઓ સમાપ્ત થાય. હા, ક્યાં કે હોય પેલા વેતન જોટે અહીંયા નીકળી હતી ને, આપણે નીકળ્યા હતા એ ટાઈમે. આપણે નીકળે. હા, અહીંયા આવતી રહી. હમ. જે રૂપનો કટકો છે એ વાસ્તવમાં અવાડે આવી ગયો. જોઈ લો આ રૂપનો કટકો તમે જોઈ લો. बन्नी भैंस, व्हाट इज बन्नी, बन्नी क्या है, बन्नी किसे कहा जाता है, बन्नी कोने કહેવાય. આના અંદર બધા જ ગુણો છે. સિંગ ક્વોલિટી, એનું મોઢું કેટલું મસ્ત છે, નાનું, અને આખું પેટની ચોડાઈ જોઈ લો, એનો વચળનો ગાળો જે છે, જે સ્પેસ છે, બધા જ ગુણો થાય પરિપૂર્ણ. અને આવી ભેંસો હરેક પશુપાલક પાસે હોય ને તો હરેક પશુપાલક બહુ મોટું નામ કમાય. સમજી લો કે સારી એવી આવી જોટી વેચે ને તો 3 લાખ 4 લાખ 5 લાખ, હા, જેમ મોટી થાય એમ એની કિંમતો વધે. સમજી લો એટલે કે તમે 10 ભેંસો રાખો એની જગ્યાએ 2 ભેંસો તમારે એ 10 ભેંસોને સમજી લો કે પાસી પાડે એવું કામ કરવું જોઈએ. અહીંયા પણ તમે જોઈ લો આમાં કેટલું દૂધ છે. આમ અત્યારે તો કાલે જ જાણી છે, કાલે જ વિયાણી. સરસ. આપણે કેટલી ભેંસો દૂધ ઉપર છે હાલમાં? હાલમાં 20 તો ભેંસો વિયેલી છે. 20 ભેંસો તાજી વિયાયેલી. હા. બાકડી કેટલી છે? બાકડી છે લગભગ 15-17 જેવી. 15 થી 17 જેવી. કેટલો દૂધ થાય છે હાલમાં? હાલમાં 250-300 જેવું થાય છે આખા દિવસનો? આખા દિવસનો. અને જ્યારે આ બધી ભેંસો તાજા વિયાર ઉપર હશે ને બધી એ ટાઈમે એમ બધી વિયાઈ હશે ને ભેંસો? હા, તમારી ઘણી ભેંસો બાકી છે વિયાવાની. બધી વિયાઈ હશે તો 550-600 લીટર જેવું 2 ટાઈમ દૂધ થશે. અને આ દૂધ બધું ક્યાં જાય છે? ભૂજ જાય છે. ભુજ. શું ભાવે જાય છે? 60-55-60 રૂપિયા. ડેરીમાં કેમ નથી ભરાવતા? એ પહેલેથી બહુ જાય છે એટલે હું જ આપીએ છીએ. જૂના ગ્રાહક છે. એટલે થોડુંક નુકસાન થતું એવું લાગે તમને? હા, નુકસાન તો થાય. એટલે નુકસાન થાય પણ હવે શું કે આ બધું બોલ છે, સંબંધ છે. હા, સંબંધ લીધે. હા, એટલે બધું લીધે. સરસ. ખૂબ સારું એવું કાર્ય છે મિત્રો. અને મુખ્ય સમજી લો કે હવે તમે અહીંયા રૂબરૂ સાસી ગામમાં આવશો, હાસમભાઈ જુનેજા, એટલે તમે નામ જોશો, તમે જે આ વાસ્તવમાં જે ભેંસોના દૂધ છે ને ભેંસોના જે કેરેક્ટર છે ને એ તમે ખુશ થઈ જાઓ. કારણ કે તમે હરેક આખી બંને ફરશો પણ આ જગ્યા ઉપર આવશો ત્યારે તમને કહેશો કે ના ભાઈ ભેંસું મજા આવી જોવાની. કારણ કે મુખ્ય બ્રીડિંગ છે. સમજી લો આ ઉંમર નાની છે પણ જે બ્રીડિંગ છે એ મુખ્ય એમનું જે કામ છે. સમજી લો કે સંવર્ધન થકી નામ કમાણા છે. ઘણા બધા જે સારા એવા નામી બ્રીડરો હતા એમણે સારી એવી ભેંસો તો વેચી મારી. હા, વેચી મારી. હા, પણ આપણે નથી વેચતા નથી. શું ભાવમાં આપણે ભેંસો વેચેલી છે? આપણે 3-4 લાખની ભેંસ 5 લાખની વેચી જ છે. 3-4-5 લાખ? હા, વેચી છે. 2 લાખ ઉપર વેચું છું. 2 લાખ ઉપર? હા, ઉપર જે છે ઉપર વેચાય છે.
ઉપર જ વેચાય છે અત્યારે હાલમાં મારો ભાઈ આવ્યો તો એ વેચાણી 2 લાખ ની ગેર છે એવું અત્યારે 15 દિવસે 15 દિવસે એમ સરસ. તો લો અહીંયા આપણે આ વિડીયોનું સમાપન કરીએ. ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો મિત્રો. ઘણી બધી એવી ભેંસો બતાવવાની તમને છૂટી ગઈ છે, પણ હવે શું કે વાગ્યા છે, કેટલા વાગ્યા છે? 4 વાગી ગયા 4 વાગી ગયા છે. હવે દોવાઈનો સમય શરૂ થઈ ગયો છે અને ભેંસો વધારે છે એટલે આ દોવા માટે શું થોડીક ઉતાવળ એમણે કરવી પડે, કારણ કે 50-60 જેવી ભેંસો હશે ને દૂધ ઉપર. 40-50-60 ભેંસો દૂધ ઉપર હોય એટલે દોવામાં થોડુંક એમ કે આ લોબુ પ્રોસેસ હોય છે. તો વિડીયોનો આપણે અહીંયા સમાપન કરીએ. ખૂબ ખૂબ આભાર ભાઈ. આભાર.